તો મિત્રો તિલકવાડા ઉતરી ગયા છીએ। તિલકવાડા બસમાં ઉતર્યા પછી આપણને અહીંયા ઉતારે છે। હવે આપણે સામે જવાનું છે, ત્યાંથી આપણે મંદિર તરફ જઈશું। મિત્રો જ્યારે પણ તમે નર્મદાની પરિક્રમા શરૂ કરો તો તિલકવાડાથી શરૂઆત થાય છે અને ચંદ્રેશ્વર અને નર્મદેશ્વર મહાદેવના દર્શનથી આ ચાલુ કરવાની હોય છે। અહીંયા જોઈ શકો છો કે આપણે ચંદ્રેશ્વર અને નર્મદેશ્વર મહાદેવના દર્શન કરીએ છીએ। ચંદ્રેશ્વર અને નર્મદેશ્વર મહાદેવ જોઈ શકો છો, સાથે મૂર્તિ છે, બે શિવલિંગ છે। જોઈ શકો છો बड़े ठंडे साथ पियो। आओ अड़े लाओ तमे आओ। હવે મિત્રો અહીંયાથી જનરલી એવું છે કે અહીંયાથી તિલકવાડાથી ચાલુ કર્યું છે ત્યારથી લાઇટો નથી, એટલે કે વરસાદના લીધે ગામડામાં પણ લાઇટો નથી। દરેક લોકો જઈ રહ્યા છે, ધીરે 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 બધા જઈ રહ્યા છે। આપણે હાલ આજે મેં લાઇટ કરી રેવા વાનપ્રસ્થનગર, અહીંયા આપણા હિરેનભાઈ રહે છે। ઘણા ટાઈમથી મળવાનું ગોઠવીએ છીએ, પણ આજે પૂરું થશે એવું લાગે છે। હવે આપણે અહીંયા રેવા વનપ્રસ્થ નગર છે ત્યાં જઈ અને એમને મળીશું, અને મળ્યા પછી ત્યાં રોકાવાનું છે અને સવારે આપણી જે બાકીની આગળની જે પરિક્રમા છે એ ચાલુ કરવાનું છે। દરેક લોકો અત્યારે મોબાઈલની લાઇટ હોય, પોતાની સાથે ટોર્ચ હોય, એ પ્રમાણે જઈ રહ્યા છે અને સાથે આ પેટ્રોલિંગમાં રેગ્યુલર પોલીસની ગાડીઓ અને એ ચાલુ જ છે કે જેથી કોઈને તકલીફ ના પડે। જોઈ રહ્યા છો, અને હાલ પણ ઘણા બહુ જ પરિક્રમાર્થી છે। હવે આપણે રેવા વનપ્રસ્થનગર હિરેનભાઈને મળીશું। ટ્રેન જઈ રહી છે, આ છે, આ હાલ વડોદરા જઈ રહી છે અને આ કેવડિયા કોલોની સુધી આ ટ્રેન જાય છે। તમે જોઈ શકો છો જાય છે, આ છે। મિત્રો રસ્તામાં આવા બોર્ડ પણ જોવા મળશે, વન્ય પ્રાણીઓથી સાવધાન। જનરલી જોવા નથી મળતા, પણ અત્યારે હાલ જે રીતે વન્ય પ્રાણીઓનું સ્થળાંતર થઈ રહ્યું છે એ રીતે હાલ અહીંયા દીપડાઓની શક્યતાઓ છે, એટલે બોર્ડ મારેલું હોય છે। તમે જોઈ શકો છો કે આજુબાજુ કેળના ઝાડવા છે અને આ કેળા પણ છે, હાલ તોડાય નહીં, તમે જોઈ શકો છો। એટલે એકદમ
કુદરતી વાતાવરણ છે અને હાલ પણ લાઇટની શક્યતાઓ ઓછી છે, પણ ધીરે ધીરે દેખાઈ રહ્યું છે કે લાઇટો હવે ચાલુ થઈ ગઈ છે. એની મજા છે, અહીંયા બધા ગરબા રમી રહ્યા છે અને સાથે આનંદ કરી રહ્યા છે. આ બધા લોકો અહીંયા જેમ છે, અહીંયા ગાડી છે અને આવી રીતે તમે જોઈ શકો છો. હા, દરેક સાથે જો અને બધાને આમંત્રણ પણ આપે છે કે ભાઈ હાલો, બધાએ હાલો. આ છે મજા, પરિક્રમા સાથે ગરબાનો આનંદ. તમે જોશો જો રસ્તામાં આવી રીતે શ્રદ્ધાળુઓની સેવા માટે તમે જોઈ શકો છો કે સેવા માટે પણ હોય છે. અહીં બધા આરામ કરી રહ્યા છે. આ બધા આરામ છે. અહીંયા હિરેનભાઈ કીધું એમ કે નાની ગૌશાળા છે અને અહીંયા કંઈક છાશનું કેવું વિતરણ થઈ રહ્યું છે. દરેક શ્રદ્ધાળુઓ અહીં બેઠા છે. આ છે, હવે આપણે પણ છાશ લઈશું. છાશ લઈ અને પછી આગળ જો છે ચાલુ જ છે. જોઈ લો રસ છે કે આ કાચી કેરીનો રસ છે અને અહીંયા પીરસવામાં આવી રહ્યો છે. એટલી રાત છે છતાંય જો તમને એવું નહીં લાગે કે રાતે આપણે એકલા પરિક્રમા કરીએ છીએ. દરેક લોકો એ પરિક્રમા કરે છે અને બધા જ ચાલુ જ હોય છે. જો તમને રસ્તો સહેજ પણ ખાલી જોવા નહીં મળે છે. ફાઇનલી આપણે હિરેનભાઈના ત્યાં પહોંચી ગયા છીએ, રેવા વનપ્રસ્થ નગર. તમે જોઈ શકો છો કે અહીંયા એમને પોતાની સાઇટ ઊભી કરી છે, રેવા વનપ્રસ્થ નગર. અને અહીંયા છે બહુ નર્મદા નદીના કિનારે સરસ આ જગ્યા રાખેલી છે અને આપણે હવે ત્યાં હિરેનભાઈને ત્યાં જવાનું છે. તો આપણે હવે હિરેનભાઈને પહોંચી અને ફોન કરીએ અને મળીએ. આપણે હિરેનભાઈને ફોન કરી દીધો છે અને હાલ જે સામે લોકો દેખાય ત્યાં જ હિરેનભાઈ ઊભા છે. અત્યારે જ આપણે કોલ કર્યો, તો આપણે હવે એમને મળીશું અને પછી જે આપણી વ્યવસ્થા છે સુવાની એ પણ એમને કીધું છે કે આપણે સરસ રીતે થઈ જશે. તો આ છે હિરેનભાઈ. હલો, આ હિરેનભાઈ આવી ગયા છે. વંદે માતરમ. ઘણા ટાઈમથી મળવાનું થતું હતું હિરેનભાઈ. સરસ, જો આજે ફાઇનલી પહોંચી ગયા રેવા વનપ્રસ્થ નગર. અને આપણે સાઇટ એટલે એકચ્યુઅલી વીકેન્ડ કે એના માટે જ બનાવેલી છે. આપણે આધ્યાત્મિક ઉન્નતિ માટે, મેડિટેશન માટે, સાધના માટે આખી સોસાયટી બનાવી છે. પાછળ બંગલોસ છે, 65 બંગલોસ. 65 બંગલોસ. એના માટે જરા એક્સપ્લેન કરજો ને, તો આપણા દર્શકોને પણ એક ખ્યાલ આવે કે કઈ રીતનું છે. અમે છે ને રેવા વનપ્રસ્થ નગર નર્મદા કિનારે આધ્યાત્મિક ઉન્નતિ અને સાધના મેડિટેશન માટે 65 બંગલોસ બનાવ્યા છે. કદાચ કોઈ સિનિયર સિટીઝનને પણ અહીંયા રહેવું હોય તો રહી શકે. યંગસ્ટર્સ માટે પણ અમે ઓપન ટુ ઓલ રાખ્યું છે. 65 બંગલોસ છે, ફોર સેલ હતા અને અત્યારે ઓલમોસ્ટ સેલ થઈ ગયા છે. સેકન્ડ ફેઝમાં અમે પ્લોટ અને અલગ અલગ કન્સેપ્ટ ઉપર કામ કરીશું. પણ આ એક સમૂહ જીવન પ્રોજેક્ટ છે અને એમાં સામૂહિક રસોડું પણ છે. એવી અલગ અલગ એમ્યુનિટીઝ છે, હોસ્પિટલથી લઈને એમ્બ્યુલન્સથી લઈને બધી. એટલે નર્મદા કાંઠે જેને શાંતિ માટે જીવવું છે, મેડિટેશન કરવું છે, એના માટે મોસ્ટ વેલકમ નર્મદેહર. અને હિરેનભાઈ આપણે એક્સપ્લોર અરવલ્લી કરીને પણ કેમ્પેઇન ચલાવે છે. ઈડર સાઈડ છે અને સરસ એવી કુદરતી જગ્યાઓ એમને એક્સપ્લોર કરી છે કે જ્યાં લોકો ઓછા જતા હોય છે, ઓછી ખબર હોય છે અને સાથે પ્રકૃતિ દીક્ષા પણ આપીએ છીએ આપણે. જી જી જી. તો એની પણ એ શિબિર કરાવે છે. તો એક્સપ્લોર અરવલ્લીને ફેસબુક ઉપરથી અને ઇન્સ્ટાગ્રામ ઉપરથી તમે ફોલો કરશો તો એમની જે પણ કેમ્પેઇન છે, જે પણ એક્ટિવિટી છે, તમને જાણવા મળશે અને દરેક લોકો એમાં જોડાઈ પણ શકે છે. જરૂર જરૂર. તો દરેકને ખાસ વિનંતી છે કે એ
જોડાય, જેથી આપણે જે કુદરતી સંસાધનો છે એની નજીક આપણે રહી શકીએ અને જાણી શકીએ. થેન્ક યુ. રાત્રે વરસાદના કારણે લાઇટોની પ્રોબ્લેમ હતી, પણ અત્યારે સવારે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે. સરસ કેળના ઝાડ આજુબાજુ છે અને ફરી આપણે ચાલુ કરી છે મસ્ત ફ્રેશ થઈને. અત્યારે લાઇટો બધી જ ચાલુ છે. રાત્રે રૂટમાં અંધારામાં જો ટોર્ચ લાઇટ ના હોય તો આવી શકાય એમ નહોતું, પણ જોકે હાલ મોબાઈલની બધા જોડે સુવિધા હોય છે એટલે ટોર્ચની સુવિધા તો હોય જ છે. મેઇનલી જેમ જોઈ શકો છો તેમ નર્મદાની પરિક્રમા સફેદ કપડામાં કરવાની હોય છે અને એ વધારે કહેવામાં આવે છે, બટ જેની જેવી શ્રદ્ધા પરિક્રમા કરવાની હોય છે. પણ નર્મદા પરિક્રમા જો સફેદ વસ્ત્રોમાં કરો તો વધારે સારું. જેમ તમે પાછળ જોઈ રહ્યા છો તેમ બધા જ લોકો સફેદ વસ્ત્રોમાં પરિક્રમા કરી રહ્યા છે અને આ બહુ જ સારું કે આમ તેમ તમે જોઈ લો સવારમાં તમને વધારે લોકો જોવા મળશે. રૂટમાં આગળ જતાં પહેલું જ કપિલેશ્વર મહાદેવ આવશે અને કપિલેશ્વર મહાદેવના આપણે દર્શન કરી અને પછી આગળ પ્રયાણ કરીશું. હાલ આપણે પહેલાં કપિલેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ અને રૂટમાં જેટલા પણ મંદિર આવે છે એના દર્શનનો એક અલગ જ લાવો હોય છે. તો જે પણ આવે જેવો સમય હોય એવી રીતે દરેક મંદિરના દર્શન કરવા જરૂરી છે. હાલ આપણે કપિલેશ્વર મહાદેવના દર્શન માટે જઈએ. હવે કપિલેશ્વર મહાદેવના દર્શન કરી અને ત્યાંથી જ પછી આગળ આપણે નર્મદા નદીના પટમાં ઉતરી અને આપણી જે આગળની યાત્રા છે નર્મદા નદીના તટ ઉપરથી કરવાની છે. તે હજુ કેટલું 4-5 કિલોમીટર ના કાપ્યું? હવે આ નર્મદા નદી આવી ગઈ છે અને અહીંથી હવે આ જે સીડીથી આ રૂટ છે એને લેવાનો છે. આ વખતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સાઈડ આ બેરિકેડ લોખંડની નાખી દેવામાં આવી છે. પહેલાં માત્ર એટલું હતું કે દોરી અને એવી રીતે બાંધી ને રાખતા હતા, પણ આ વખતે ઘણું કડક છે. આવી બેરિકેડ બાંધી દેવામાં આવી છે. તમે નર્મદા તટે ચાલશો તો પણ તમને ઠેર ઠેર આવા સ્ટોલ દેખાશે જે આપણે આપણી સુવિધા માટે યુઝ કરી શકીએ. અને આ સરસ નર્મદા નદીનો કાંઠો કિનારોને આપણે કિનારે કિનારે ચાલીએ છીએ. અહીંયા છેક સુધી આ ઉપર સુધી જે પાળી કહેવાય કિનારો કહેવાય નદીનો એ છે. હાલ લાઇટની સુવિધા સારી છે. હવે આગળ જતાં આપણે નંદીઘાટ આવશે અને નંદીઘાટથી આપણે બોટમાં બેસી અને પછી સામે રામપુરા જવાનું છે.
ફોટોગ્રાફ પડાવે છે. નંદી ઘાટ છે અને સરસ રીતે ડિઝાઇન કરેલો છે. લોકો અહીંયા ફોટા પડાવે છે અને અહીંયા મોટા શિવલિંગ મૂકેલા છે જે લોકોને ફોટા પડાવવા માટે ખૂબ જ મજા આવે યાત્રિકોને. સવારનો પોર છે, 6:15 વાગ્યા છે અને આપણે નંદી ઘાટ પહોંચી ગયા છીએ. અહીંયા તમે જોઈ શકો છો. હવે જવાની હોય છે તો પ્રતિ વ્યક્તિ 50 રૂપિયા ટિકિટ છે અને અહીંથી આપણે હાલ ટિકિટ લઈશું. એક વ્યક્તિ આમ તો 50 રૂપિયા હોય છે પણ ભાઈ મને 20 રૂપિયા પાછા આપ્યા છે. 50 હતા? અરે બરાબર, એટલે કે મારી ભૂલ છે. 50 હતા પણ મેં 70 આપી દીધા હતા ભૂલમાંથી ખીચામાં કાઢીને. તો આવી ટિકિટ છે. અલગ એન્ટ્રી ગેટ બનાવ્યા છે અને એન્ટ્રી ગેટ પછી આપણે એન્ટ્રી લેવાની છે. હાલ ભીડ ઘણી ઓછી છે એટલે આપણે ઇઝીલી બોટ પણ મળી જશે અને તરત પહોંચી પણ જઈશું. તો અહીંયા આપણે ટિકિટ આપી દઈએ. આ થઈ ગઈ છે બરોબર ને. હવે આવા નાના ગેટ આવે છે, ગેટમાંથી આપણે આગળ જવાનું છે. આવી રીતે આ રૂટ છે. રૂટમાં ચાલી અને આગળ આપણે હવે બોટમાં બેસવાનું છે. અત્યારે સવારનો પોર છે, ભીડ ઘણી ઓછી છે, લાઈટો પણ બંધ થઈ ગઈ છે. તો હવે આપણે બોટમાં બેસી અને સામે રામપુરા એટલે કે કીડી મકોડા ઘાટ જાશું. તો અહીંયા નંદી ઘાટ આ બધી બોટોની વ્યવસ્થા છે. બધા હવે પોતપોતાની રીતે લાઈનમાં ઊભા રહે છે અને પછી અહીંથી બોટમાં બેસીને આપણે સામે એટલે કે સામે જે છે રામપુરા કીડી મકોડા ઘાટ ત્યાં જઈશું. હાલ જે આ બધી બોટો આવી છે એ બોટ છે એ ગોવાથી સ્પેશિયલ મંગાવવામાં આવી છે. પહેલા આપણે જે ખુલ્લી બોટો હતી મોટરવાળી એ બોટો આ વખતે નથી, આ વખતે સ્પીડ બોટ લાવે છે. બાકી અહીંયાથી રામપુરા ઘાટ તમારે પહોંચતા કમસે કમ થોડીક વાર લાગે. હાલ જરાય વાર લાગતી નથી. બધી જ બોટો આ વખતે રૂફવાળી છે અને આમ તો સારું કહેવાય કે વરસાદનો ટાઈમ છે ને તમારે આવી રીતે અહીંયાથી જ્યારે ક્રોસ કરવી હોય નદી ત્યારે તમને પૂછી પડે. હવે આમ જાઓ તો આમ તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળો રસ્તો છે. સરદાર સરોવર ડેમ, પાણી ખાસું એવું છે પ્રમાણ. તો આપણે રામપુરા કીડી મકોડા ઘાટ આવી ગયા છીએ. અહીંથી નર્મદા નદીનો નજારો ખૂબ જ સુંદર દેખાય છે. સરસ સવાર છે અને અહીંથી આપણે આવ્યા હવે અને આપણે આમ જવાનું છે રામપુરા કીડી મકોડા ઘાટ. અહીંયાથી અવાય છે, આ સીડીઓ છે, સીડીઓ ચડી અને ઉપર જવાનું છે. સામે સેવા ભંડારો ચાલે છે રાજપીપળા જય બોલે ગ્રુપ દ્વારા. તમે અહીંથી આરામ કરી શકો છો અને આગળ વધી શકો છો. આ સીડીઓ છે. હવે સીડીઓ ચડી શકાય એવી ના હોય તો તમે આ રૂટનો ઉપયોગ કરી અને તમે પાછા ત્યાં પહોંચી શકો છો. આ થોડું ગોળ ફરવું પડે છે, સીધા જઈ શકાય છે. આપણે સીડી ચડીને આવ્યા. જે ઢાળ મેં બતાવ્યો હતો ને અહીંથી લોકો આવે છે. આપણે સીડી ચડીને આવ્યા. આટલો ફરક પડે અને હવે અહીંથી આપણે રણછોડરાયજી મંદિરે દર્શન કરવા જવું.
મિત્રો તમે રામપુરા ઘાટથી જો તમે નર્મદા પરિક્રમાની શરૂઆત કરો છો તો અહીંયા રણછોડરાયજીના દર્શન કરી અને શરૂઆત કરી શકો છો. અને સાથે અહીંયા તમે જોઈ શકો છો કે મોટું પાર્કિંગ છે, એટલે જો તમે ગાડી પોતાની કે લઈને આવો તો પાર્કિંગની વ્યવસ્થા હોય છે. પણ પાર્કિંગની વ્યવસ્થા ખૂબ સારી હોય છે, પણ ઘણીવાર ભીડ એટલી હોય છે કે આ પાર્કિંગ પણ ફૂલ જોવા મળી શકે છે. તો સમય સૂચકતા વાપરી અને ગાડી લઈને આવવું કે જેથી તમને પાર્કિંગની વ્યવસ્થા મળી રહે, નહીં તો બીજે પણ પાર્કિંગ કરવાની ફરજ પડે છે. હવે આપણે રામપુરા ઘાટથી હવે આપણે આગળની શરૂઆત કરીશું. મિત્રો રામપુરાથી રૂટ આગળ વધારીએ એટલે માંગરોળ પછી તપોવન આશ્રમ આવે છે. તપોવન આશ્રમ અહીંયા સેવા કેમ્પ ચાલે છે. આ એનો ગેટ છે, હાલ સવારના લીધે બંધ છે અને અહીંયા કેમ્પ ચાલે છે. તપોવન આશ્રમની સેવા ખૂબ જ સુંદર હોય છે. હાલ કોઈ છે નહીં, જોઈએ કોઈ હોય તો આપણે અંદર જઈએ, નહીં તો રૂટમાંથી આગળ નીકળીએ. તપોવન આશ્રમનો એક બીજો દરવાજો છે જે આપણે ગયા તે મૂળ છે. અને અહીંયા જોઈએ તો અત્યારે પરિક્રમાવાસીઓની સેવા ચાલી રહી છે. બાપુ દરેકને જમાડી રહ્યા છે અને દરેકને બધા નાસ્તો કરી રહ્યા છે. અહીંયા સરસ ઇડલી સાંભરની પ્રસાદી આપવામાં આવી રહી છે. સરસ તપોવન આશ્રમ છે અને અહીંયા સેવાના કામ થઈ રહ્યા છે. જુઓ છો કેટલી સરસ જગ્યામાં બનાવેલું છે, નર્મદા નદીના કાંઠે છે. આપણે તપોવન આશ્રમની અલગ જગ્યા જોઈએ તો ત્યાં નર્મદા નદીએ જવાય છે. તપોવન આશ્રમથી જુઓ છો કેવું સરસ રીતે બનાવવામાં આવ્યું છે. સામે ગૌશાળા છે અને અહીંયાથી તમે નર્મદા અહીંયાના દર્શન કરી શકો છો. છે ઘાટ, અહીંથી તપોવન આશ્રમથી આવી અને ઘાટ ઉતરી અને તમે નીચે નર્મદા નદીના દર્શન કરી શકો છો. તો આપણે હાલ ત્યાં જઈશું. તપોવન આશ્રમથી અંદર નર્મદા નદીનો ઘાટ છે. અહીંયા તમે આરામથી બેસી શકો છો, ફ્રેશ થઈ શકો છો. સામે તડકો છે એટલે બરાબર વ્યવસ્થિત નહીં આવે. જો મિત્રો આ તપોવન આશ્રમ છે, આપણે અંદર આવ્યા છીએ. અહીંયા કદાચ કંઈક કામકાજ ચાલતું એવું લાગે છે, કોઈ વ્યક્તિ હાજર છે નહીં.
અને આપણે મંજૂરી વગર ક્યાંય પણ જવું નથી. પણ અહીંયા જુઓ છો નાનું એવું ટ્રેક્ટર છે, અહીંયા પાણીના બોટલ્સ છે ને આશ્રમ છે. આપણે ગમે ત્યારે પરિક્રમામાં આવીએ તો અહીંયા વિસામો કરી શકીએ છીએ. સવારમાં સાધુ સંતો પૂજા કરે છે, અર્ચના કરે છે. જો મિત્રો, હવે આ સીતારામ આશ્રમ આવ્યો. અહીંયા કોઈ ભાઈ શૂટિંગ કરી રહ્યા છે. સીતારામ આશ્રમ પછી આપણે નીચે નર્મદા ઘાટમાં ફરી ઉતરવાનું છે. એટલે સીતારામ આશ્રમમાં પણ સેવાની સારી એવી વ્યવસ્થા કરેલી હોય છે, જેથી કોઈ પણ પરિક્રમાર્થી આવે તો એ અહીંયા વિશ્રામ કરી શકે અને આગળ વધી શકે. ખોડિયારમાંનું મંદિર છે. સીતારામ આશ્રમમાં દર્શન કરી અને આગળ વધી. ખોડિયાર માતાનું મંદિર છે. આશ્રમનો ખુલ્લો નજારો છે અને સામે આ સીતારામ આશ્રમના બાપુ બેઠા છે. આમ તમે જોઈ શકો છો વ્યવસ્થા છે. હાલ અહીંયા કોઈ શૂટિંગ, કદાચ મીડિયા હાઉસના પણ વ્યક્તિ હોય છે. સીતારામ આશ્રમમાં અહીંયા રોકાવાની વ્યવસ્થા છે. આરામથી રોકાઈ શકો છો.